નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ભાટ ગામ ખાતે કોસ્ટલ બીચ સફાઈનો કાર્યક્રમનું આયોજન થયું। દર વર્ષે સપ્ટેમ્બરનો ત્રીજો શનિવાર ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે ઉજવવામાં આવે છે। આ નિમિત્તે નવસારી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા ગણદેવી તાલુકાના ભાટ ગામે અમલસાડ દરિયા કિનારા પર પ્લાસ્ટિકના સફાઈનો કાર્યક્રમ જય શ્રી રામ। આજે અમે અહીંયા 21 સપ્ટેમ્બરે જે આપણો જે છે કોસ્ટલ ક્લીનઅપ ડે દરિયાઈ સફાઈ દિવસના અંતર્ગત દરેક અલગ અલગ સંસ્થાઓ દ્વારા અહીંયા દરિયાની માં જે પ્લાસ્ટિક આવેલું છે એ પ્લાસ્ટિકના સફાઈ અભિયાન અંગે દરેક સંસ્થાઓ અલગ અલગ ગણદેવી તાલુકાની દ્વારા અમે અહીંયા આવ્યા છીએ। તો મારે અહીંયાનું જે પ્લાસ્ટિકને આ કચરો જોઈને જે ગામના લોકોની જે તકલીફ છે એ બદલ સૌને બેઠવામાં આવ્યો હતો, જેમાં 200 જેટલા લોકો હાજર રહ્યા હતા અને દરિયા કિનારાના પ્લાસ્ટિકનું સફાઈનું સુંદર કામ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને પ્લાસ્ટિક વેસ્ટની સફાઈ સાથોસાથ સ્કૂલના વિદ્યાર્થીઓ, ગ્રામજનો, કાંઠા વિસ્તારના માછીમારો, પ્રજાજનો, એનજીઓ દ્વારા બીચ ખાતેથી પ્લાસ્ટિક કચરાની સફાઈ હાથ ધરી અને સાથોસાથ પ્લાસ્ટિક પ્રદૂષણ, કચરા પ્રદૂષણ અને તેની દરિયા, પાણી, ખેતીવાડી, માછીમારોની આજીવિકા અને ઓવરઓલ પર્યાવરણ ઉપરની વિઘાતક અસરો નુકસાનની સંદર્ભે જાગૃતિ, જનજાગૃતિનો સંદેશ આપ્યો। દરિયા કિનારાને પ્લાસ્ટિક કચરા મુક્ત અને ચોખ્ખો રાખવાનું અભિયાન, જાણકારી, જાગૃતિનો ફેલાવો। દરિયા કિનારે પ્લાસ્ટિક કચરાનું પ્રદૂષણ એ આપણે સૌએ સાથે મળીને ઊભી કરેલી સમસ્યા છે। એને આપણા સમસ્યાના મૂળમાં છે। નગરપાલિકાઓના વિસ્તારમાંથી એકઠું કરવામાં આવતું પ્લાસ્ટિક વેસ્ટ કચરો કે જેને ગેરકાનૂની રીતે નદી, સીઆરઝેડ તળાવો, ખાડી, પાણી સ્ત્રોતોમાં કે તેના કિનારે ગેરકાનૂની ડમ્પિંગ સાઇટ બનાવીને નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવે છે। જે સોલિડ વેસ્ટ પ્લાસ્ટિક કચરો ભરતી કે રેલના પાણી સાથે દરિયામાં વહી જાય છે અને ભરતી વખતે આ બધું સોલિડ વેસ્ટ પ્લાસ્ટિક કચરો પાછો દરિયા કિનારે બીચમાં જમા થઈ જાય છે અને પ્રદૂષણ કરે છે, જેના માટે ફક્ત અને ફક્ત આપણે સૌ જવાબદાર છીએ। કેમ કે આપણે આપણા ઘરમાંથી ફેંકેલો પ્લાસ્ટિકનો કચરો દરિયો પાછો આપણને રિટર્ન ગિફ્ટમાં આપે છે। આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ તથા શાળાઓએ ભાગ લીધો હતો, જેમ કે જાયન્ટ્સ ગ્રુપ બિલીમોરા, લાયન્સ ગ્રુપ બિલીમોરા, રોબિનહુડ આર્મી, ધ્વનિવૃંદ બિલીમોરા, વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન બિલીમોરા, ભાટ પ્રાથમિક શાળા, પીવી લખાણી હાઈસ્કૂલ લુસવાડા, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ, સીમા જાગરણ મંચ, સહકાર ભરતી, માછી સમાજ। આ કાર્યક્રમમાં ભાટ ગામના લોકો તથા ગ્રામ પંચાયત દ્વારા ઘણી મદદ કરવામાં આવી હતી। ભાટ ખાતે દરિયા કિનારે બીચ પરથી પ્લાસ્ટિક કચરાની સફાઈ સહ અવેરનેસનો કાર્યક્રમ પ્રજાજનોનો, સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષકો, એનજીઓ, માછીમાર સમાજ, ખાસ કરીને બહેનોના સંયુક્ત પ્રયાસથી સુપેરે સંપન્ન થયો। પ્લાસ્ટિક કચરો પ્રદૂષણથી પર્યાવરણને બચાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।